आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 1 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. દિવસ મિશ્ર અનુભવવાળો પસાર થશે. સારા અને ખોટા બંને સમાચારો મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. માનસિક ચિંતાઓ ઓછી થઈ શકે છે. દરેક કામોમાં સફળતા મળી શકે છે. માતા પિતાનું આરોગ્ય સારું રહી શકે છે. આપના પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વધુ પડતા ઉત્સાહમાં આવવાથી નાણાકીય ખર્ચ વધી શકે છે. કામકાજમાં સારી સફળતા મળી શકે છે. નોકરિયાત મિત્રોને જવાબદારીઓ પૂર્ણ થવાથી માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ધર્મસ્થાનમાં ધનનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃષભ રાશિ. દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. પ્રવાસ અને મુસાફરીના આયોજનો થઈ શકે છે, જેમાં સાવધાની રાખવી જરૂરી છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે અને આપને શુભ સમાચાર પણ મળી શકે છે. પરિવાર તરફથી આપને સાથ સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે આપનો પ્રભાવ વધતો જણાશે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વિરોધીઓ તરફથી મુશ્કેલીઓ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વ્યસ્તતા વધી શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મિથુન રાશિ. દિવસ વ્યસ્ત પસાર થઈ શકે છે. આજે આપ આપના નાણાંનું રોકાણ સમજી વિચારીને કરશો તો તેમાં લાભ થઈ શકે છે. પરિવાર તરફથી સાથ અને સહકાર મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે આપનો પ્રચાર અને પ્રસાર વધી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. સારી અથવા ખોટી કોઈ પણ વ્યક્તિઓથી આપણે સાવધ રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજ સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. અગત્યના દસ્તાવેજો ગુમ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ ગાયને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની જશે. કર્ક રાશિ. દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આજે આપ અને આપના પરિવારને ધાર્મિક કામોમાં સહભાગી થવાની તક મળી શકે છે. યાત્રા પણ થઈ શકે છે. પરિવાર તરફથી સારો સાથ સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં સારી પ્રગતિ મેળવી શકે છે. વેપારી મિત્રોને નવી તકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. સિંહ રાશિ. આજનો દિવસ સારો પસાર થઈ રહેશે. આરોગ્ય સારું રહેશે અને આત્મવિશ્વાસ પણ વધશે. દરેક કામોમાં સફળતા મળશે. પરદેશ સાથેના કામોમાં તેમજ પરદેશ જવા માટેના કામોમાં સારી તક મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સફળતા મળશે. વેપારી મિત્રોને અજાણ્યા વ્યક્તિઓ પાસેથી લાભ મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સારા સમાચાર મળી શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ધર્મસ્થાનમાં કેળાનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કન્યા રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. દરેક કામોમાં સફળતાઓ મળી શકે છે. મિત્રોથી લાભ થઈ શકે છે. યાત્રા અને પ્રવાસમાં લાભ થઈ શકે છે. પરિવાર તરફથી લાભ મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી પ્રગતિ જોવા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં વિલંબ અને તકલીફ જોવા મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ પક્ષીઓને દાણા નાખશો તો દિવસ વધુ શુભ બનશે. તુલા રાશિ. દિવસ સામાન્ય રહેશે. કામકાજમાં સફળતાઓ મળશે.
અને સરકાર તરફથી લાભ પણ મળી શકે છે. આજે આપને પરિવાર તરફથી સારો સાથ સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સરકારી મદદ મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે ઉતાવળથી નિર્ણય લેવો નહીં તો નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ તરફથી મદદ અને માર્ગદર્શન મળી શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ દૂધની મીઠાઈઓનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃશ્ચિક રાશિ. દિવસ આળસ અને બેચેનીમાં પસાર થઈ શકે છે. કામ કરવામાં મન નહીં લાગે. કામકાજમાં વિલંબ થઈ શકે છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. આજે વાહન ધીમું ચલાવશો. અકસ્માતના યોગ થઈ શકે છે. પરિવારમાં આનંદ રહેશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં કાળજી રાખવી જરૂરી છે, કારણ કે છેતરપિંડીનો ભોગ બની શકો છો. વેપારી મિત્રોને સરકાર તરફથી મદદ મળી શકે છે. નોકરિયાત મિત્રોને ટૂંકા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ પક્ષીઓને મકાઈના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. ધન રાશિ. આજે ધર્મમાં શ્રદ્ધા અને આસ્થા વધશે. પરિવાર પણ ધર્મમાં વધુ આસ્થા ધરાવશે. ધાર્મિક કામોમાં સામેલ થવાની તક મળશે અને તીર્થયાત્રા પણ થઈ શકે છે. આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે છેતરપિંડી અને દગો થઈ શકે છે. સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને પણ કામકાજના સ્થળે છેતરપિંડીનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મકર રાશિ. દિવસ ઉત્સાહ અને ઉમંગમાં પસાર થશે. આરોગ્ય સારું રહેશે. પરિવારમાં પણ આનંદ જોવા મળી શકે છે. સગાઈ અને લગ્નના કામો માટે આજનો દિવસ ઘણો જ સારો છે. દાંપત્ય જીવનમાં થયેલી ગેરસમજ દૂર થઈ શકે છે. ભાગીદારીના કામોમાં લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો પ્રેમ અને મોજ મજાથી દૂર રહેવું જરૂરી છે. વેપારી મિત્રો નવા ગ્રાહકો મેળવી શકે છે. નોકરિયાત મિત્રો સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે કાળો. આજે બાજરીનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. કુંભ રાશિ. દિવસ સારો પસાર થશે. આરોગ્ય સારું રહેશે. પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે. દરેક કામોમાં સફળતા મળશે. માતાનું માર્ગદર્શન મળશે. માતાનું આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી મિત્રો આપના મિત્રો તરફથી આપને સારો સાથ અને સહકાર મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે શત્રુઓ અને હરીફો આપનો પ્રભાવ સ્વીકારશે. નોકરિયાત મિત્રોને કામકાજમાં સફળતા અને સરળતા મળશે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ બ્રાહ્મણોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બનશે. મીન રાશિ. દિવસ મધ્યમ પસાર થશે. કામકાજમાં અવરોધો આવી શકે છે. પરિવાર તરફથી સહકાર મળવામાં તકલીફ થઈ શકે છે. સંતાન તરફથી લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વધુ મહેનત કરવી જરૂરી છે. વ્યાપારી મિત્રોને કામકાજમાં વાદ વિવાદથી બચવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજ માટે ટૂંકા અંતરની મુસાફરી કરવાની તક મળી શકે છે, જેમાં લાભ પણ મળી શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ સાધુ સંતોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બનશે.